ભાઈ આજે એક અનફિલ્ટર્ડ કન્વર્ઝેશન છે અહીંયા જેટલા પણ ઉપસ્થિત ટોપર્સ બાળકો છે એમના માટે, અને મારે એ લોકોની ટોપર્સ મેન્ટાલિટી જાણવી છે. જ્યાં સુધી આ બાળકોને હું ઓળખું છું ત્યાં સુધી આ તમામે તમામ બાળક એવા છે કે જે સખત મસ્તીખોર છે, આખું વર્ષ ભયંકર મસ્તીઓ કરી છે અને લોકોને હેરાન કરવામાં પણ લગભગ કંઈ બાકી નથી રાખ્યું અને શિક્ષકોને ગુસ્સે થવામાં પણ કંઈ બાકી નથી રાખ્યું. પણ છતાં જો આ રિઝલ્ટ તમે લોકોનું જોવા જાઓ તો ધે આર અમોંગ ધ ટોપર્સ. એટલે મારે ટોપર્સની હવે આ જે જેનઝી જનરેશન આવી છે એ જનરેશન થોડી અલગ છે, કારણ કે હું એક એવો વ્યક્તિ છું જે મિલેનિયલ્સ પણ ભણાઈ ચૂક્યો છું અને જેનઝીઝને પણ ભણાઈ ચૂક્યો છું. તો આ જનરેશન જોડે મને પોતાને પણ ડીલ કરવામાં ક્યાંક ને ક્યાંક થોડી તકલીફ થાય છે. પણ આ બાળકોને આજે આપણે મળી લઈએ તો આપણને આઈડિયા આવી જાય કે ભાઈ આ જેનઝીના દિમાગમાં ચાલે છે શું. એવો તો દિમાગમાં કયો કીડો છે ભાઈ આ લોકોને કે મારા બેટાઓ ભણવામાં એકા છે, મારા બેટાઓ મસ્તીમાં એકા છે, મારા બેટાઓ બાજુની જ્ઞાનમાં પણ એકા છે. અને જે આપણે કહીએ, આપણે એવું કહીએ કે ભાઈ ક્રિકેટ ઇઝ માય ફેવરિટ સ્પોર્ટ, તો આ બધા મારા બેટાઓ એવા સ્પોર્ટનું નામ દે કે જે સ્પોર્ટનું નામ આપણે સાંભળ્યું પણ ના હોય. આપણે લોકોને કંઈક પૂછે હુ ઇઝ યોર ફેવરિટ હીરો, આપણે ભાઈ અમિતાભ બચ્ચન એક્સપેક્ટ કરતા હોઈએ, શાહરૂખ ખાન એક્સપેક્ટ કરતા હોઈએ, અને એવા વ્યક્તિનું નામ બોલે કે આપણે એવું પૂછ્યું ભાઈ હે આ છે કોણ, રાઈટ? તો ભાઈ આ જે જેનઝી જનરેશન છે, આજે આપણે જેનઝી જનરેશનના દિલમાં શું છે ને દિમાગમાં શું છે ને એના માટે બિલકુલ અનફિલ્ટર્ડ આ કન્વર્ઝેશન છે, રાઈટ? અને એટ ધ એન્ડ ઓફ ધીસ કન્વર્ઝેશન મારા તરફથી એવો પ્રયાસ 100% હશે કે જે બાળકો હવે 10th આવી રહ્યા છે એ લોકોએ 10th કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ, શું પ્રિપેરેશન કરવું જોઈએ અને કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રહીને મોજ મસ્તી સાથે માર્ક લાવી શકાય, આ કન્વર્ઝેશન માત્ર એના માટે છે, રાઈટ? એટલે અત્યારે આ બધા લોકો તમને એવું દેખાઈ રહ્યું હશે કે બહુ હાથ જોડીને બેઠા છે મારા બેટાઓ, પણ બિલકુલ ના એવું વિચારતા કે આ બધા મદબ પાડીને બેઠા છે એટલે બહુ ડિસિપ્લિન્ડ છે, રાઈટ? હા, ડિસિપ્લિન છે, ભણવામાં બધા ડિસિપ્લિન હતા, જ્યારે ભણવાની વાત આવે તો ડિસિપ્લિન હતા, બાકી બધી બાબતમાં તો બરાબરના મોજીલા માણસો છે. તો ચલો વન બાય વન જરા કન્વર્ઝેશન સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ નિહારિકાથી, પણ એનીવેઝ આપણે નિહારિકાના નાનકડા ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ છીએ. તો નિહારિકા જરા માઇક લઈ લો બેટા, કન્વર્ઝેશન થોડું ઇન્ટ્રોડક્શન તમારું આપી દો બેટા. My name is Rabari Niharika. Okay. I have scored 99.50 percentile in 10th standard. ઓકે, બહુ ફાઇન. હવે બેટા આપણે આટલા સરસ રિઝલ્ટ તો લઈ આવ્યા, ઓકે, હાઉ યુ ફીલ ટુડે? તમને ફિલિંગ કેવી આવી રહી દોસ્ત, આમ કે ભાઈ હું 99.5 સુધી પહોંચી એમ? એવું તો લાગે છે કે જાણે દુનિયા જીતી લીધી હોય. 10th તો દુનિયા જતી એક ટાઈપની, બસ એ જીતી લીધી છે બસ. હા, ગુડ વન છે, ગુડ વન છે. અચ્છા, બાજુમાં Myself is Mehta Vanshika and I scored 97.36 percentile in 10th. ઓકે, વંશિકા શું ફિલિંગ શું આવી રહી છે બેટા? ફિલિંગ તો બહુ મસ્ત છે. આખું વર્ષ મહેનત કરીને આટલા સારા પર્સન્ટેજ આવે તો બહુ સારું લાગે. બરાબર છે, બધાને પ્રાઉડ થાય કે એબ્સોલ્યુટલી. ઓકે બેટા, નાનકડું ઇન્ટ્રોડક્શન. મારું નામ પાટીલ ખુશી છે અને મેં 10મામાં 93.96 પર્સન્ટાઇલ રેન્ક લાવ્યો છે. બરાબર છે. અને ફિલિંગ કેવી આવી રહી છે? એકદમ મસ્ત કે આટલું મહેનત કરીને સારા ટકા લાવી. બરાબર છે, બરાબર. છત્રપતિ શિવાજી મહારાજ કોઈ ગઢ જીતી ગયા હોય એવી ફિલિંગ આવી રહી છે એમ ને? બરાબર છે, ચલો ગુડ વન છે. આગળ રાણા ભાઈ, અમે હંમેશા એને રાણાના નામથી ઓળખીએ છીએ. હાય, મારું નામ રાણા યશવી છે અને મને 95.90 percentile રેન્ક આવ્યો. એટલે 95 પછી ઉપર જે બી જાય આપણે 96 કહી દઈએ છીએ, કોઈ ટેન્શન નથી. આપણે ગુજરાતીઓ છે, જેમાં વધારે ફાયદો દેખાય પહેલા બોલવાનું. તો મને અત્યારે બહુ સારું લાગી રહ્યું છે અને એટલે પહેલા સારું નતું લાગતું બેટા? ના, રિઝલ્ટ આવે તો વધારે સારું લાગે. ભણતા તો કન્સિસ્ટન્સીથી ભણવું પડે તો પછી કોઈને સારું ના લાગે, પણ રિઝલ્ટ જ્યારે આવે ત્યારે બહુ સેટિસ્ફાઈડ ફીલ. બહુ લાઈન મને ગમી કે ભણતી વખતે બિલકુલ સારું નથી લાગતું, બધી મજા ખાલી રિઝલ્ટના દિવસે જ આવે છે. એ વાત સાચી છે. યસ. માયસેલ્ફ વિશા શિમ્પી, મારે 10thમાં 93.44 percentile આવ્યા. એન્ડ અગર તમે મને પૂછો મને કેવું લાગે છે તો હું એવું તો નહીં કહું કે મને બહુ જ સારું લાગે છે. ના, હું પૂછી જ લઉં છું તમને કેવું લાગે છે. ના, મને બહુ સારું નથી લાગતું, સારું લાગે છે because I am not quite satisfied with my result, but it is near satisfaction. અચ્છા, નિયર સેટિસ્ફેક્શન છે. આપણે 12thમાં ફૂલ સેટિસ્ફેક્શન લાગી. ફૂલ 12thમાં ફૂલ સેટિસ્ફેક્શન. ડન છે, ડન છે, ડન છે દોસ્ત. This is Mansi Rajput. મારે 10thમાં છે ને 97.08 percentile આવ્યા હતા અને મને લાગે તો શોખ છે કારણ કે અમે 10thમાં મસ્તી જ કરી હતી અને અચાનકથી આટલું સારું રિઝલ્ટ આવી ગયું, એક્સપેક્ટ નહોતું કર્યું, પણ સારું છે.
ના હું છે ને જ્યારે કોઈ ટોપર બાળક એવું બોલે કે મેં આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું, મારું તો અચાનક આવી ગયું છે, એટલે યાદ રાખજો આ મારી બેટી ઘરે વાંચતી હતી, આપણને કંઈ કહેતી નથી. પંડ્યા રિયા ધીસ સાઈડ. આ વર્ષે મારા 10thમાં 83.46% આવ્યા છે. મેં પણ આટલું બધું એક્સપેક્ટ નહોતું કર્યું કે મારા આટલું સ્કોર થશે, હું આટલું સ્કોર કરી શકીશ. મારા પેરેન્ટ્સ અને આજુબાજુના સર ટીચર બધા એટલા બધા ખુશ છે મારા રિઝલ્ટથી કે હવે તો અમારે પેંડા જ વેચવા પડશે. લાવ મારા સર બધાની મહેનત એટલી બધી હતી. ઓકે. હાય, આઈ એમ જીયા શાહ. મારે 10thમાં 90.08% આવ્યા છે. એમ તો હું ખુશ છું, ટુ બી ખુશ જ ઓનેસ્ટ. રહેવાનું, અને આમ કારણ તો કે- કાયમ ખુશ જ છું. હા, કારણ કે જેટલી બી મસ્તી કરી છે, પંચાયત કઈ બી હોય, બધામાં છેલ્લી બેન્ચે બેસીને પંચાત, હા ધેટ્સ ધ વર્ડ, પંચાત, બરાબર. છેલ્લી બેન્ચે બેસીને એકદમ મસ્તી કરી છે. અપણા મેમ છે, સર છે, કોઈ બી બોલે તો ઓકે વાંધો નહીં, જવા દઈશ, જવા દે. એવું કરીને જવા દીધું. પણ હવે ખબર પડી છે કે તમે વિપુલ બોલતા વિપુલ સર હતા, તમે ના બોલ્યા. સોરી. હા, એટલે વિપુલ સર કે કોઈ બી હોય, કંઈ બી બોલે તો લાઇટલી લેતા હતા, બટ અત્યારે ખબર પડે છે કે હા, એ બોલ્યું એ સાચું બોલ્યા હતા. અને મને જીયાના કેસમાં એ વસ્તુ વધારે પસંદ છે કે શી ઇઝ વેરી સ્પોન્ટેનિયસ. થેન્ક તમે એને યુ. કંઈ પણ કહો ને દોસ્તો, એ ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે. કદાચ તમે એને રૂડલી પણ વાત કરો, જેટલા પણ વ્યુઅર્સે બી કહું કે આ બાળક જો કદાચ તમે રૂડલી પણ વાત કરી લો ને, તો શી વિલ ટેક ઇટ વેરી પોઝિટિવલી. થેન્ક યુ કે સર. એની આદત છે કે કોઈ માણસે કદાચ જો રૂડલી પણ વાત કરી લીધી હશે તો એવું માનશે કે ના યાર, કદાચ એનો મૂડ સારો નહીં હોય, કદાચ મારાથી કંઈક એવી ગલતી થઈ ગઈ હશે કે દેટ્સ વાય ધીસ ગાય ઇઝ સ્પીકિંગ રૂડલી ટુ મી. પણ બહુ સાચી વાત તમને કહું કે મને સ્પોન્ટિનિટી આ બાળકની બહુ જ પસંદ છે. રાઈટ. તો ઘણી બધી વખત એવું છે કે માર્ક્સ તો સારા હોય, આપણી અંદર ગુણ પણ બહુ સારા હોવા જરૂરી છે. બેટા, આ જે પોઝિટિવિટી છે ને, આ જીવન ચાલુ રાખજે. થેન્ક યુ સર. અમારા ક્રિકેટર આવ્યા છે અત્યારે બી, હું આ મેડમને ક્રિકેટર જ કહું છું, નામ તો મને હજુ ખબર નથી, બાકી આ તો ક્રિકેટર જ છે. આના હાથમાં તમે પેનની જગ્યાએ બેટ પકડાઈ દો તો આ લેડી વિરાટ કોહલી છે. ના, મારો ફેવરિટ ધોની છે, લેડી ધોની છે. હેલો, માય સેલ્ફ વિશ્વા પ્રજાપતિ. મારે 10thમાં 96.36% આવ્યા છે અને મેં રમતા રમતા જ લાવી દીધા છે એવું છે. અચ્છા, રમતા ઓકે, બરાબર. ને આજે સારું લાગે છે આટલા પર્સન્ટાઇલ આવ્યા એટલે. સરસ. પછી બસ. ધોનીને મેસેજ કર્યો કે ના કર્યો કે મારે આટલા ટકા આવ્યા છે? ના એ રહી ગયો છે. સારું, આજે કરી દો. હાય, મારું નામ ઉર્વી પ્રજાપતિ છે અને મારા 10thમાં 96.51% આવ્યા છે. એટલે મને બહુ સારું લાગે છે, પણ આટલા એક્સપેક્ટ નથી કર્યા હતા. બરાબર છે. એટલે સમટાઈમ્સ કેવું છે, 10thમાં એવું બનતું હોય બેટા કે આપણે એક્સપેક્ટ કરીએ એના કરતાં થોડુંક વધારે રિઝલ્ટ આવતું હોય છે. દરેક બાળકના કિસ્સામાં બનતું હોય છે. પણ આટલું બધું વધારે એમને મહેનત કર્યા વગર તો આવવાનું નથી. 90 આવ્યું છે, દેટ્સ ગ્રેટ. હા, કદાચ એવું બને કે 2-5 માર્ક 10 માર્કનું વેરિએશન્સ હોય દરેકના રિઝલ્ટમાં. યસ ભાઈ. હવે 2 જ છોકરાઓ આજે ઉપસ્થિત છે, બાકી બધા છોકરાઓ લાગે છે ક્રિકેટ રમવા ગયા લાગે છે. હાય, મારું નામ ભાવસર ઇલેશ છે. મેં 10thમાં 95.90% આવ્યા છે અને મને ખૂબ સરસ લાગે. મજા આવે છે? ક્લાસ જેટલી જ મજા આવે છે? મારું નામ પરમાર રુદ્ર છે. મારા 10th બોર્ડ્સમાં 98% આવ્યા છે. આખો વર્ષમાં એમ તો મોસ્ટલી મસ્તી ફોન એવું કર્યું છે, એટલે બધા બહુ બોલતા હતા ફેમિલીમાંથી કે નહીં આવે, પણ પછી રિઝલ્ટ જોઈને પછી બધાને ખુશ થયું. અને જે સાયલેન્સ થાય ને એ લોકો, એમાં સૌથી વધારે મજા આવે. એટલે યુ કેન કિલ ધેમ વિથ યોર સક્સેસ એન્ડ બરી ધેમ વિથ યોર સ્માઇલ. યસ. બરાબર છે. ના, એ જરૂરી છે દોસ્ત, કે હું હંમેશા એવું માનું છું દોસ્ત, બાળકો કે જેટલા પણ બાળકો અમને સાંભળતા હોય કે જોતા હોય એ લોકો પણ આ સમજી લે દોસ્ત કે તમારા માટે 365 દિવસ નથી. તમારા 364 દિવસ માત્ર ને માત્ર 10મા ધોરણ કે 12મા ધોરણમાં સતત કામમાં જાય છે. તમારો એક જ દિવસ છે. પેલી કહેવત છે ને, 100 સુનાર કી એક લુહાર કી. તમારો એક જ વાર કાફી છે દોસ્ત. ઓકે. અને મારું એવું માનવું છે કે આપણા વેલ વિશર્સ માત્ર દુનિયામાં 3 જ છે. એક મા બાપ છે, એક મિત્રો છે, ત્રીજા નંબર મિત્રના મૂકી છે, ચોથા નંબરે તમારા ટીચર્સ છે, જે તમારા સક્સેસથી ખૂબ ખુશ થાય અને બહુ દિલથી ખુશ થાય. રાઈટ. તો સાચી વાત એક્ઝેક્ટલી આ છે કે આ 4 વ્યક્તિ છે, બાકી બધા એવું જ માનતા હોય કે આ જીવનમાં શું કરી લેશે. તો રુદ્રએ એવો તાર છેડ દીધો છે બોસ. ઓકે. એ તાર એ યાદો તો મને મારી 10માની યાદો આવી ગઈ યાર. ઓકે. રુદ્ર, આઈ લાઈક મારી એકલાની મહેનત નથી, આ બધા સરની મહેનત હતી. હા, બધા એમણે મારાથી પ્રેક્ટિસ ના કરાવી હોત તો મારા આટલા ના આવે. હા, એટલે એકચ્યુઅલી કેવું છે કે હું હંમેશા માનું છું કે મસ્તી કરો,
ધમાલ કરો, તોફાન કરો, બધું જ તમને કરવાની છૂટ છે દોસ્ત. કારણ કે વી આર હ્યુમન બીંગ્સ. આ બધું નહીં કરીએ તો ભણવાથી કંટાળી જઈશું. પણ જોડે જોડે આપણે એક કામ એ બી કરવાની જરૂર છે કે દોસ્ત ભણતી વખતે માત્ર ભણવાનું કામ કરવું જોઈએ. અને રુદ્રના કેસમાં એબ્સોલ્યુટલી આવું છે. અને અહીંયા જેટલા પણ બાળકો બેઠા છે, જ્યારે હું ભણાવવાનું શરૂ કરું તો એ લોકોનું અટેન્શન જબરજસ્ત હોય. બસ મારે ખાલી ક્લાસની બહાર નહીં નીકળવાનું. જો ક્લાસની બહાર ગયા તો વાર્તા પૂરી થઈ જાય. રાઈટ. તો સમટાઈમ્સ ઇટ હેપન્સ કે યાર ભણતી વખતે જો તમે આ બધા બાળકો જોડથી એક સખત ટીપ તમને એ મળી શકે કે જ્યારે તમારા શિક્ષક તમને ભણાવતા હો તો બહુ જ ધ્યાનથી ભણવાનું. કારણ કે મેં રુદ્રના કેસમાં કે આ બધા જ બાળકોના કેસમાં હું માર્ક કર્યું છે કે હું ભણાવતો તો લોકોનું અટેન્શન નેક્સ્ટ લેવલનું હોય. રાઈટ. પછી સહેજ આગા પાછા થઈ ગયા તો પાછું જ્યાં હતા ત્યાં, પણ ભણતી વખતે અટેન્શન સોલિડ. ચલો એક બે ક્વેશ્ચન કરીશ, જેને જે ક્વેશ્ચનનો જવાબ આપવો એ આપી શકે છે. રાઈટ. થોડું ઇન્ટરેસ્ટિંગલી આન્સર આપશો તો મને વધારે મજા આવશે. ઓકે. મારો પહેલો જ ક્વેશ્ચન એવો છે કે બહુ બધા લોકો એવું કે પહેલેથી મહેનત કરો, પહેલેથી મહેનત કરો. અત્યારે બી 10th જેની જેની મમ્મી કે પપ્પા હશે અત્યારથી વાંચવા માંડે, અત્યારથી વાંચવા માંડે. સાચું કહેજો દિલ પર હાથ મૂકીને, પહેલેથી વાંચવાનું શરૂ કર્યું કે છેલ્લે વાંચવાનું ચાલુ કર્યું? અચ્છા, છેલ્લે એટલે આપણે શું માની લઈએ દિવાળી પછી? અચ્છા, એટલે ડિસેમ્બરમાંથી વાંચવાનું ચાલુ કર્યું. રુદ્ર કંઈક કહેવા માંગે. રુદ્ર ક્યારથી ચાલુ કર્યું તું? સાચું કહેજે. પ્રી બોર્ડ્સ હતી ત્યારે બધું સાઈડ પર મૂકીને વાંચવાનું. હા. પછી પ્રી બોર્ડ પતી પછી કંઈ નહીં વાંચવાનું, માઇન્ડ ફ્રેશ રાખવાનું. પછી બોર્ડ્સ આવે ત્યારે તૈયારી વધારે કરવાની. અચ્છા, બોર્ડ્સ વખતે ભાઈ તૈયારી વધારે કરવાની છે. ફાઇન. એટલે મને એવું લાગે છે કે એક પેટર્ન એવી હોઈ શકે. જો તમારામાંથી કોઈને આ પેટર્નનો જરા કહેજો, કારણ કે રુદ્ર જેન્ઝી તમારા જેવો જ છે તો ઓબ્વિયસલી પેટર્ન બી તમારી સેમ હશે કે એક્ઝામ આવે તો ભયંકર સ્ટ્રેસમાં રહીને બી કામ કરી નાખવું 10-15 દિવસ, પછી 2-4 દિવસનું રિલેક્સેશન છે, પછી પાછું એક્ઝામ શરૂ થાય એટલે પાછું એક્ઝામ આવવાનું નજીક થાય એટલે ફરીથી પાછું મંડી પડવાનું છે. તો જો યાર આ બધી મેથડ તો અમારા મગજમાં નથી હતી, કારણ કે અમે તો કન્સિસ્ટન્સીમાં માનીએ ને આમ કરી દો ને તેમ કરી દો ને રોજ વાંચવું પડે ને રોજ 8 કલાક વાંચવું પડે, એમાં બધા એ ફિરાકવાળા છીએ. તો સાચું કહો કે આ જે તમે મેથડ ફોલો કરી એનાથી ફાયદો થાય છે? 100%. અને ફ્રેશ પણ રહેવાય છે એમ ને? આવા આંખ નીચે કાળા કુંડા નથી આવી જતા એમ ને? મારે તો પહેલેથી છે. હા યાર, એ આપણને હેરિડિટરીમાં આયા લાગે છે. ઓકે. અચ્છા, પછી મારે એવું માનવું છે કે ભાઈ પેરેન્ટ્સનો સપોર્ટ કેવો રહ્યો? ઘણીવાર એવું બને, આમ તો જો મને એટલી બરાબર ખબર છે કે દુનિયાના કોઈ પણ પેરેન્ટ્સો તો ભણવાની બાબતમાં ને દરેક બાબતમાં બાળકો માટે સખત સપોર્ટિવ રહે છે, એમાં નો ડાઉટ અબાઉટ દેટ. પણ મારે એ પણ જાણવું છે કે કોઈ પેરેન્ટ્સ તરફથી કંઈ સવિશેષ સપોર્ટ રહ્યો હોય, કાં તો એવું બને કે ભાઈ કામને કારણે એ તમને સપોર્ટ નહોતા આપી શકતા કોઈ કારણથી, તો તમે આ વસ્તુને કેવી રીતે લીધી? હાવ યુ ટેક ઇટ? રાઈટ. તમારે કોઈની પાસે એનો આન્સર હશે કે ભાઈ પેરેન્ટ્સનો સપોર્ટ કેવો રહ્યો તમારી માટે? યસ. અચ્છા, રુદ્રના તો બોલવું જ છે. રુદ્ર તું બોલી જ નાખ બોસ, કારણ કે છોકરા ઓછા છે તો ભાઈ આપણે બોલવું જ પડશે. મારા મધર ને ફાધરનો સપોર્ટ પહેલેથી જ સારો હતો. એમણે મને કંઈ વાંચવા માટે ફોર્સ નતા કરતા પહેલેથી. એટલે પેરેન્ટ્સ અહીંયા જેટલા પણ એને સાંભળી લો કે વધારે ફોર્સ કરવાથી આ જેન્ઝી જનરેશન છે, મારી બેટી માનશે નહીં આવું. પણ અત્યારથી મહેનત નથી. મારા મમ્મી ને પપ્પા હું નાનપણથી જ અને મને એટલી સારી રીતે ભણવાનું શીખવાડ્યું કે જાતે ભણી લેવાય મોટા થઈને. ભાઈ બીજી ખતરનાક વાત એણે કીધી છે, જે દરેક પેરેન્ટ્સ એમ દિલ ચીરીને નીકળી જશે. એણે કીધું કે તમારા બાળકને નાનપણથી જ એ પ્રકારે પ્રિપેર કરો કે 8મા 9મા પછી એ સેલ્ફ મોટિવેટેડ થઈ જાય અને જાતે જ ભણે. એટલે આ વાત હું પણ રુદ્ર એગ્રી થઈશ કે તમે એવું માનતા હો કે અચાનક 10thમાં બાળક આવ્યું છે અને તમે મહેનત કરાવવા લાગો ને રિઝલ્ટ લઈ આવે તો ના દોસ્ત, આ પોસિબલ નથી. અને હું નથી કહેતો, આ આપણા ટોપરો જ કહી રહ્યા છે. યસ બેટા, તમે શું કહેવા માંગો છો? પહેલાં તો મારા મમ્મી અને પપ્પા બંને જોબ કરે છે, પણ એમને મને ક્યારે બી એવું ફીલ નથી કરાવ્યું કે તમને અમે સપોર્ટ નહીં કરીએ આમ તેમ. એટલે બહુ જ સપોર્ટ કર્યો છે. કોઈ બી વાત હોય, ફોન બી રમું તો કે હા રમી લે, વાંધો નહીં, પછી તું ભણી જ લઈશ. એટલે એમને એટલો કોન્ફિડન્સ છે મારામાં કે હા એ કરી લેશે. એમને એટલા તો એક્સપેક્ટ નથી કે મારા એટલા આવશે, બટ આવી ગયા. પછી બી એમના લાઈક એ લોકો બહુ જ હેપી છે રિઝલ્ટથી એમ. હા, એટલે સમટાઈમ્સ કેવું છે બેટા કે મારું એવું માનવું છે કે વેન પેરેન્ટ્સ શો કોન્ફિડન્સ ઇન યુ ને, અહીંયા પેરેન્ટ્સે, જો સાચી તમને વાત કહું કે ઘણી બધી વખત આપણે એવું કહીએ કે પેરેન્ટ્સે બાળકોને સલાહ આપવી જોઈએ, આજે ઊંધું થઈ રહ્યું છે. બાળકો પેરેન્ટ્સે સલાહ આપી રહ્યા સિરિયસલી. અને એક પીસ ઓફ એડવાઇસ એટલી જબરદસ્ત કે ના પૂછો વાત નહીં. હું એવું માનું છું કે જો જીયાના પેરેન્ટ્સની જેમ તમે બી જો તમારા બાળકમાં કોન્ફિડન્સ રાખો છો કે ના બેટા તું યુ કેન ડુ ઇટ, તારાથી આ થઈ જ જશે, તું કરી જ શકીશ આ, તો સાહેબ એ બાળક પણ એ ગોલ અચીવ કરવા માટે પૂરેપૂરા કોન્ફિડન્સથી કામ કરશે. અને 10th એ નોલેજ ગેમ ઓછી છે, કોન્ફિડન્સની ગેમ 10th વધારે છે દોસ્ત. ઓકે, તો પપ્પા મમ્મીએ જે તમને મોટિવેટ કર્યા ને બેટા, એ જ તમારા માટે સૌથી મોટો ફાયદો રહ્યો. બીજા કોઈને? અચ્છા, હજુ કંઈ કેવું છે દીકરા એમ? અચ્છા, શિમ્પી કંઈ બોલવું છે બેટા?
મારા કેસમાં બી એવું જ હતું લાઈક મને મારા પેરેન્ટ્સને આમ કોઈ દિવસ કહેવું નહોતું પડતું એમને ભણવા બેસે એમ. મારા કેસમાં ઊંધું હતું, એ લોકો મને ના પાડતા હતા કે મૂકી દે હવે, મૂકી દે, બહુ થયું લાઈક હવે. થોડી વાર ટીવી જો, ફોન જો, જે કરવું એ અચ્છા. કર, લાઈક બસ તું બુક મૂકી દે. લાઈક પ્રી બોર્ડ વખતે લાઈક એવો ફેઝ હતો કે લાઈક લિટરલી મારા પપ્પા મારા હાથમાંથી બુક ખેંચી લેતા હતા. હા, બરાબર તો મૂકી દે કરતા હવે. હતા. કંઈક એટલે આ છે ને યાર, હું એવું માનું છું કે તમે આગળ જઈને જીવનમાં ઘણા બધા અચીવમેન્ટ્સ લેશો, પણ આ પણ જીવનનું એક અચીવમેન્ટ છે કે તમે વાંચતા હો ને પપ્પા પુસ્તક ખેંચી લઈને તમે કે સુઈ જા બેટા. આ પણ એક જીવનનું અચીવમેન્ટ છે. તો જેટલા પણ સ્ટુડન્ટ્સ આઉટ ધેર, દોસ્ત આ વર્ષે જો 10th અને 12thમાં આવો તો એ પોતાની જાતને એ પ્રમાણે ટ્રેન કરો. તમે એટલું બધું વાંચો, એટલું બધું પ્રયત્ન કરો કે મા બાપને તમારા પ્રયત્નો દેખાય. ઘણી બધી વખત છોકરાઓ એવું કહે કે યાર મારા મમ્મી પપ્પા તો યાર મને બોલ જ કરે છે કે યાર મને વાંચવા માટે જ વારે ઘડી કયા કરે. તો એનું રીઝન આ છે કે તમે એમના સેટિસ્ફેક્શન લેવલથી નથી વાંચી રહ્યા. બાકી જ્યારે તમે એમના સેટિસ્ફેક્શન કરતાં પણ વધારે વાંચવાનું શરૂ કરો તો પેરેન્ટ્સ એક એવી એટલા પ્રેમથી ભરેલા છે પેરેન્ટ્સ કે એમના બાળકને નાનકડી તકલીફમાં પણ ના જોઈ શકે કે આને રાત્રે ઉજાગરો કર્યો તો ભાઈ આને ઉજાગરો નહીં કરવાનો, આને સુઈ જ જવાનું છે. તે તમારા હાથમાંથી બુક ખેંચી જ લેશે અને તમને ઊંઘાડી જ દેશે. સાહેબ, આપણો લાખ વાંચવાનું મૂડ હોય પણ એ પછી વાંચવા નહીં દે. આપણે પથારીમાં પડ્યા રહેવાનું પણ ચોપડું નહીં ખોલવાનું. બહુ સરસ. નિહારિકા કંઈ કહેવું છે બેટા પેરેન્ટ્સ વિશે? યસ બિલકુલ. અચ્છા, રાણાને કેવું છે? આપણે રાણા પછી આપણે નિહારિકા કરીએ. યસ. જ્યારે મારી એક્ઝામ્સ ચાલતી, બોર્ડ એક્ઝામ્સ, ત્યારે મારી મોમ અને મારા લાઈક બધા ફેમિલી મારી સાથે જ જાગતા હતા અને મને સપોર્ટ કરતા હતા. લાઈક તું બી વાંચે છે તો હું બી તારી જોડે લાઈક હું તને હું બી તારી જોડે વાંચું કે મોબાઈલ લઈને બેસું? ના, એ બી વાંચું? વાંચતી જ વાહ, એટલે શું વાત છે. એકચ્યુઅલી એ બી ફોન ના અડે કે છે ને તને બી એવું ના થાય કે હું બી ફોન જોઉં છું. એટલે એ બી ન્યૂઝપેપર કે કોઈ બીજી બધી વસ્તુ વાંચવા લાગે જેનાથી મને બી આમ વાંચવાની ઈચ્છા થાય ને. એબ્સોલ્યુટલી દોસ્ત. આ બીજી એક વસ્તુ છે જે પેરેન્ટ્સે શીખવાની જરૂર છે, રાઈટ? અને આજે તો ઊંધું થઈ ગયું યાર. આ સેશન આપણે સ્ટુડન્ટ માટે રાખ્યું છે અને આ પેરેન્ટ્સનું સેશન વધારે થઈ ગયું છે દોસ્ત. અને 100% પેરેન્ટિંગનો સૌથી પહેલો ગોલ્ડન રૂલ એ છે કે બાળક હંમેશા મા બાપને સૌથી પહેલાં ફોલો કરે અને બીજા નંબરે શિક્ષકને ફોલો કરે. એટલે શિક્ષક જે કરતો એ જ બાળક કરે, મા બાપ જે કરતો એ જ કરે. હવે શિક્ષક પાસે તો દિવસમાં 4-5 કલાક રહે છે. મોટાભાગનો સમય એ બાળકો મા બાપ જોડે વધારે રહેતા હોય. તો આજે જેમ કે યશવીના મમ્મીએ મોબાઈલ ફોન મૂકી દીધો અને એ એમની જોડે વાંચવા બેસી ગયા યશવી જોડે, તો યશવી માટે પણ એ બિગેસ્ટ અચીવમેન્ટ બી કહેવાય ને બિગેસ્ટ ઇન્સ્પિરેશન બી કહેવાય. હવે કેવું છે કે યશવી ક્યારેય એવું નહીં વિચારે કે મારા 2 માર્ક ઓછા આવશે તો મમ્મી ડિસઅપોઇન્ટ થઈ જશે. એટલે આપણે અને કોઈ દુનિયાનું બાળક એવું નથી જે મા બાપને ડિસઅપોઇન્ટ કરવા માંગતું હોય. તો આ બી એક પ્રકારનો મોટિવેશનનો પ્રકાર જ છે કે તમે બાળક જોડે બેસી જાઓ, રાઈટ? રાતે 12 વાગ્યા સુધી ધારો કે બાળક વાંચે તો આપણે બી એની જોડે વાંચવા બેસી જઈએ, આપણે બી એની જોડે કંઈ ને કંઈ કરવા બેસી જઈએ. તો આનાથી બિગેસ્ટ મોટિવેશન આઈ ડોન્ટ થિંક. અને બાળકને જ્યારે એવું હોય કે મારી મમ્મી કે મારા પપ્પા મારી જોડે જ છે, તો એનાથી વધારે ખુશીની વાત તો બાળક માટે બીજી કોઈ હોઈ જ ના શકે. યસ, નિહારિકા. હું એ જ કહેવા માગીશ કે ઘણીવાર એવું થતું હતું કે મારા માર્ક્સ છે ને મેં જેટલા વિચાર્યા હોય એના કરતાં ઓછા આવતા હતા. તો પણ છે ને મારું મૂડ એકદમ આમ સેડ થઈ જતું હતું કે મારા આટલા નથી આવ્યા. પણ મારા મમ્મી ને પપ્પા ઓલવેઝ મોટિવેટ કરે કે કંઈ વાંધો નહીં, આ વખતે ના આવે ને તું નેક્સ્ટ ટાઈમ લાવજે. એ લોકોના મોઢા ઉપર કોઈ દિવસ સેડનેસ ના હોય કે આના ઓછા માર્ક આવ્યા. અને બીજી વાત એ છે કે હું છે ને મારી ભણવાની પેટર્ન થોડી અલગ છે. તમે મને ઘરે બુક લઈને બેઠા જુઓ તો એ બહુ જ રેર વાત છે. એવું છે. એટલે હું ટ્યુશનમાં અને સ્કૂલમાં જ ભણું છું. એવું છે. મને ઘરે ભણવું થોડું ઓછું ગમે. તો પણ એમને મને ક્યારે એવું નથી કીધું કે બુક લઈને બેસ, અમને ટેન્શન થાય છે. એમના મનમાં તો ઘણી ટેન્શન હોય કે બુક લઈને નહીં બેસતી, શું થશે આનું. પણ કોઈ દિવસ એવું ફોર્સ ના કરે કે ચાલ તું ભણવા બેસ, ફોન રિએક્ટ નથી કરી એમણે. હા ભાઈ બોસ, આ પ્રકારનું છે ને પેરેન્ટિંગ જો બાળકો માટે કરવામાં આવે ને તો આઈ થિંક ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વન કે તમે એને કોઈ વસ્તુનું ફોર્સ નથી કરતા, રાઈટ? આ બધા જ પેરેન્ટ્સનો સૌથી મોટી ગલતી એ છે કે તે ફોર્સ ચિલ્ડ્રન. જ્યારે બાળકોને તમે ફોર્સ ના કરો, આપણે હંમેશા લોકો એને ફોર્સ નહીં કરીએ અને નહીં દબાઈએ કે એને દબાઈને નહીં રાખીએ તો યાર આ નહીં કરે તે નહીં કરે, એવું નથી. જેન્ઝીસ લિટરલી આપણા કરતાં ડિફરન્ટ છે. આ બાળકો ખરેખર આપણા કરતાં ડિફરન્ટ છે. તમે એને મુક્ત એટમોસ્ફિયર, ફ્રી એટમોસ્ફિયર આપી દો ને તો આ એવા છે કે બરાબરના ખીલી શકે એવા બાળકો છે. એટલે નિહારિકાના મમ્મી પપ્પાએ જે કર્યું એ કરવું થોડું અઘરું છે. એઝ અ પેરેન્ટ મારા માટે પણ આ કરવું અઘરું છે કારણ કે બોલાઈ જાય. પણ નિહારિકાના મમ્મી પપ્પાએ જેવી રીતે પેશન્સ રાખ્યું નિહારિકા જોડે અને જેવો વિશ્વાસ રાખ્યો, અને ઇવન નિહારિકા ઓછું વાંચતી હતી ઘરે કે પુસ્તકના હાથમાં ઓછું હોય ને માર્ક ઓછા આવે
તો એને ક્યારે ડિમોટિવેટ કે એવી સલાહ નથી આપી, એવો ટોન્ટ નથી માર્યો કે તું વાંચે છે જ ક્યાં. બસ એ જ, એમને કોઈ દિવસ એવો ટોન્ટ નહીં માર્યો કે જો તારા ઓછા આવ્યા તું ફોન લઈને બેસતી હતી, તું બુક નથી લેતી, એવું બધું કોઈ દિવસ એમને કીધું નથી. મનમાં તો બહુ ટેન્શન થાય હા, કે હા, ફોન વાપર કરે છે, આ બુક્સ લઈને નથી બેસતી, પણ કોઈ દિવસ એવું મોઢું બગાડ્યું કે એવું જતાયું કંઈ નથી નથી કર્યું. એમણે. હા, અરે યાર, ગ્રેટેસ્ટ. આઈ થિંક આ સૌથી બેસ્ટ વસ્તુ છે ધેટ એની પેરેન્ટ કેન ડુ. કારણ કે એનું રીઝન છે કે આપણે બધાનો નેચર એવો થઈ ગયો છે, આપણે ટોકાઈ જ જાય છે. અને અમે બેટા ટોકી એટલા માટે દઈએ, અમે મિલેનિયલ્સ એવા છીએ કે અમે ટોકી એટલા માટે દઈએ કે અમારા મમ્મી પપ્પાએ અમને બહુ ટોક્યા છે. રાઈટ. અને તમે કેવી પરફેક્ટ જનરેશન આવે તમને ટોકવાની જરૂર ઓછી છે, પણ હવે એ અમને શીખતા વાર લાગશે એટલે અમે તો ટોકી જ દઈશું. પણ આપણે નિયારિકાના પેરેન્ટ જોડેથી શીખવાની જરૂર છે કે ટોકવું ન જોઈએ. એના કરતાં બેટર છે કે બાળક જાતે રિયલાઇઝ કરીને ભણે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે જેમ કે મારી પેટર્ન અલગ હતી તો એમને આમ ટેન્શન થતી હતી કે આવું છે, તો બીજા કોઈ આઈ થિંક કે હોત તો મને આમ બોલ કરત કે તું કેમ આવું કરે છે, 10th છે ને એવું બધું. પણ એમને ના કર્યું તો મને બેસ્ટ લાગ્યું કે મારા પેરેન્ટ્સ આવી રીતે સપોર્ટ કર્યો. સુપર. ઓકે, હવે અચાનક મારા મગજમાં યસ બેટા યસ. અમારા મરાઠી મુલગીને કંઈક કહેવું છે. યસ, બોલો. એટલે પહેલાંથી મારી બેનને એવું હતું કે મારા એનાથી ઓછા ટકા આવશે અને ટોક કરે કે વાંચવા બેસ. પણ ત્યારે મારી મમ્મી હંમેશા મારી સાઈડ લે કે ના, એ એની રીતે એનું 10th પતાવી દેશે તો એને બોલ ના કરે. એટલે એ મને ઉત્સાહતી હતી કે તારા તો ઓછા જ આવશે. એટલે મેં ઠાન્યું હતું કે ના, એનાથી તો વધારે હું લાઈને બતાવીશ અને એનાથી હું 14% વધારે લાઈને બતાવીશ. 14%? વાહ ભાઈ વાહ, ગજબ. આઈ કેન સે કે સમટાઈમ્સ નેગેટિવ મોટિવેશન ઇઝ ઓલ્સો પોઝિટિવ મોટિવેશન. અત્યારે મને ખબર પડે છે કે એને મને આટલું ઉત્સાહ્યું મનમાં, ત્યારે મેં ઠાન્યું કે ના, હું એનાથી વધારે લાવીશ. અને બહેન અને મિત્રો આ જ હોય કે બહેન છે, ભાઈ છે, સિબ્લિંગ્સ છે, જે આપણા મિત્રો છે, એને આપણાથી હારીને આનંદ થાય. રાઈટ. કે આજે મોટી બેન સૌથી વધારે ઉછળતી હતી મારા રિઝલ્ટમાં. સૌથી પેલું સ્ટેટસ બી એને જ મૂક્યું હતું. બરાબર છે. એટલે ઇટ ઇઝ સમ ટાઈમ લાઈક દેટ કે જો મોટા ભાઈ બહેનો તો આ કામ કરવું જોઈએ. લડો બોલો, કારણ કે મોટા ભાઈ બહેન છો તો તમારી એક રિસ્પોન્સિબિલિટી છે નાના ભાઈ બહેન તરફ. રાઈટ. અને તમે જ્યારે એને ટોકો છો, તમે જ્યારે એને બોલો છો, તો કદાચ એવું બને તમે બે એક જ એજના છો તો તમારી વાત એ વધારે ધ્યાનથી સમજશે, તમારી વાતને વધુ ધ્યાનથી ગંભીરતાપૂર્વક લેશે. એ મહાન મોટી વસ્તુ છે. હવે અચાનક મારા મગજમાં એક વિચાર આવ્યો છે યાર કે યાર મારે ખરેખર આ જાણવું છે કે યાર અમે મિલેનિયલ્સ તો ચા પાછા ગાંડા છીએ. એવી રીલ્સ પણ મળી રહી છે આજકાલ. તો તમે કહો કે અમે તો બહાર ચા પી રહ્યા હોય, એને આમ પરસે રેપચેપ થઈએ તો ચા પીએ, એવા તારું મને બી ઘણી વાર ચાની કેટલી અત્યારે બપોરે 2 વાગે ચા પીતા એવું થતું હોય છે. પણ તમારા આમથી આ જેન્ઝીસ કેટલા લોકો ચા પીએ છે? આમ ચાના શોખીન છે બોસ, બધા જ ચાના શોખીન છે. વાહ ભાઈ વાહ. ટૂંકમાં મને એવી ખબર પડી ગઈ કે ટોપર બનવા માટે ચા ખૂબ જરૂરી છે ભાઈ. કોફી વાળા બંદા હોવા ધ્યાનથી સાંભળી લો, કોફી છોડો, ચા ચાલુ કરો. ઓકે, દેશી ડ્રિંક ઇઝ ઓલવેઝ નંબર 1. ઓકે, અચ્છા ચલો હવે સાહેબ આપણે આગળ જઈએ બેટા કે મિત્રોનો કેવો સપોર્ટ રહ્યો છે. ઘણી બધી વખત મેં જોયું છે કે મિત્રોના સપોર્ટને કારણે પણ આપણે જીવનમાં ખાસું આગળ નીકળી જઈએ. ઓકે, રાઈટ. અને આ ઉંમર જો તમે બધા જ ઇમેચ્યોર, તમારો મિત્ર પણ ઇમેચ્યોર જ હશે, પણ છતાં એને કઈ મેચ્યોરિટી તમારી જોડે કામ કર્યું, કઈ એવી વાત છે તમારા મિત્રની જે તમને બહુ યાદ રહી ગઈ કે યાર આ વાત એને મને જે કીધી ને મને બહુ મજા આવી ગઈ બોસ. ઓકે, છે કોઈ? યસ બેટા. મારા મિત્રો બહુ જ સારા છે. એ લોકો અમે જ્યારે મતલબ મસ્તીના ટાઈમે મસ્તી અને ભણવાના ટાઈમે ભણવા, એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો છે. નોટ્સ, અગર સ્કૂલ ના જઈએ, ટ્યુશન ના જઈએ તો બી એ લોકો મને નોટ્સ આપી દે, ફોન કરે, ઓલ ગુડ. અગર બીમાર હોય તો બી એ લોકો મને પાછળથી સપોર્ટ કરે, જે જોઈએ એ લઈ આપે. તો મિત્રોનો સપોર્ટ બહુ જ સ્પેશિયલ રહ્યો છે આ વર્ષ માટે. એન્ડ હંમેશા એ લોકો સપોર્ટ કરે છે ભણવા માટે, એન્ડ બધી જ રીતે એ લોકોનો સપોર્ટ સારો રહ્યો છે. અચ્છા, એટલે મિત્રોનો, એટલે મારું એવું માનવું છે બોસ કે વેન અ ફ્રેન્ડ બિહેવ્સ લાઈક બ્રધર ઓર સિસ્ટર, રાઈટ, તો આપણને એ જે કેરિંગ એનો નેચર છે ને, એ કેરિંગ નેચરથી આપણને મજા આવી જાય એમ. ઓકે, કે જેટલા પણ વ્યક્તિ એવું માનતા હોય કે અમારા બાળકોએ ભણવાનું મિત્ર વર્તુળને કારણે બગાડ્યું છે, એ લોકોએ આ વાત ખાસ સમજવા જેવી છે કે જો મિત્રો સારા હોય, તમે સારા જ વ્યક્તિની સંગતમાં છો, તો સારા વ્યક્તિની સંગત પણ એક પ્રગતિ જ છે. રાઈટ. બીજું ભાઈ બોયઝ, અચ્છા ગર્લ્સ ને બોયઝ, ભાઈ બેટા તારે કંઈક કહેવું પડશે હો દીકરા, નહીં તો મિત્રોને ખોટું લાગશે. બોલો. સર, જ્યારે
એક્ઝામ નજીક હોય કે પછી કંઈ બી હતું તો રાત્રે ભણવા બેઠા હોય ને ભૂલથી ફોન ખુલી ગયો હોય ને ઓનલાઈન જોઈ લે એટલે મેસેજ કરે શું કરે છે પછી સલાહ આપશે. મારો બેટો ઓનલાઈન હોય. હા ને સલાહ આપશે ભણવા બેસ, ભલે પોતે ભણતા હોય ના ભણતા પણ બીજાને સલાહ આપશે કે ભણી લે. એ તારી બેનપણી તને સલાહ આપે ઓનલાઈન કે ભણવા બેસ. અને પછી બંને જણા ડિસ્કસ કરીને એવું કરીએ ચલ તું બી ભણી લે હું બી ભણી લઉં એમ કરીને બંને ભણી. અને કલાક પછી ઓનલાઈન આવીએ છે. કે ગયા ટાઈમે ઓનલાઈન પાછા આવીએ અને એમ કરીને ભણી બી લેવાય જોડે. બહુ સરસ યાર, બહુ સરસ. મને આ એક વાત પણ ખૂબ ગમી કે યાર આ વાત પણ મને ખરેખર બહુ પસંદ પડી કે યાર 1 કલાક પછી પણ તમે ઓનલાઈન મળીશું આપણે લોકો અને પછી 1 કલાક પછી તમે ઓનલાઈન આવો તો દેટ ઇઝ ઓલ્સો અ ગ્રેટ થિંગ, રાઈટ? તો 1 કલાક બરાબર વંચાઈ જાય અને 1 કલાકમાં ડિસાઇડ કરતા હતા કે આટલું પૂરું કરીને આપણે ઓનલાઈન આવવાનું છે. વાહ, શું વાત છે બોસ. તો દેટ્સ ગુડ. બહુ બધા લોકોને કહેવું હતું મિત્રો વિશે તો. યસ 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 માનસી. જો હું કહું તો મારી ફ્રેન્ડ તો અહીંયા બાજુમાં જ છે. અમે 10th થી અમે 2 જ હતા પણ હવે અમારી વચ્ચે કેવું હતું કે છે ને એ મને બ્લન્ટલી જ કહી દે કે ના તું આ ખોટું કરે છે તો ખોટું જ કરે છે. એમાં પછી કશું એવું નહીં કે આ ખોટું આ ખોટું. અને અમે ભણીએ ને તો બી જોડે જ. એવું નહીં કે હું ફોન રમતી હોય અને ભણતી હોય તો ના, અને હું જો ફોન રમતી દેખાઈ ગઈ અને ભણતી હોય તો મને ફોન કરીને કહેતા ચાલ ભણવા બેસ હવે સીધી રીતે. અને જોડે જ બધું જ જોડે, ભણવાનું જોડે, ફોન રમવાનું જોડે, બધું જ. અને ડીએમ સરને જ પૂછો અમે ભણવાનું આવીએ કશું બી કહેવાય જોડે જ હોય. એટલે ભણવાનું બી જોડે અને રમવાનું બી જોડે, મસ્તી બી જોડે જ કરવાની એવું જ હતું. એટલે છે તો એને 10th માં મારી માટે તો મોટો સપોર્ટ આપ્યો છે અને મને સપોર્ટ આવ્યો. વાહ યાર, વાહ યાર. યુ ગોટ ઇમોશનલ. ઇટ મીન્સ ઇટ્સ અ વેરી બિગ સપોર્ટ યાર. એ મારો બ્લન્ટ કહેવાનો રીઝન એ હતો કે લાઈક આપણને એવી એક્સપેક્ટેશન હોય કે આપણી ફ્રેન્ડ આપણે જે બી કરીએ એગ્રી કરીએ, પણ એવું જરૂરી ના હોય કે દર વખતે આપણે જે કરતા હોય સાચું છે. તો આઈ થિંક ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી ફ્રેન્ડ કે તમે તમારા ફ્રેન્ડને કહો કે લાઈક જે નથી બરાબર એ નથી બરાબર. લાઈક સપોઝ લાઈક માર્ક્સ ઓછા હતા તો કેમ ઓછા આવ્યા? સાથે જ ભણ્યા હતા ને તો લાઈક શું પ્રોબ્લેમ શું છે? લાઈક વી કેન ફિગર ઇટ આઉટ ટુગેધર. એબ્સોલ્યુટલી યાર. એટલે સમટાઈમ્સ કેવું છે મિત્રતામાં બ્લન્ટ રહેવું ખૂબ જરૂરી છે કે તમારો મિત્ર ખોટું કામ કરે. અને બહુ સાચી વાત તમને કહું, મહાભારતનો એક કિસ્સો છે. જ્યારે ધૃતરાષ્ટ્ર બહુ બધું ખરાબ થઈ જાય છે પેલા જુગારની ગેમમાં, ત્યારે વિદુર સૌથી પહેલા હતા જે ઊભા થઈને ધૃતરાષ્ટ્રને બહુ બધી વસ્તુઓ કહી દે કે તું જે કરે છે બહુ જ ખોટું કરે છે, તારા બાળકો જે કરે છે બહુ જ ખોટું કરે છે, તું રોકતો કેમ નથી? તો ધૃતરાષ્ટ્ર એવું કહે તું મારો ખાસ મિત્ર થઈને વિદુર તું મારી અને મારા બાળકોની વિરુદ્ધ કેમ બોલે છે? ત્યારે વિદુરે જવાબ આપ્યો હતો કે સાચો મિત્ર એ જ છે કે જે ખોટી અને કડવી વાત મિત્રને મોં પર કહી દે. તો ભાઈ આ જેન્ઝીમાં આ વસ્તુ મેં જોયું છે કે દે આર વેરી બ્લન્ટ. અને જો કોઈ વસ્તુ જેન્ઝીને નહીં ગમે તો એ 100% મોં પર કહી દેશે. અને આ જ એક ફાઉન્ડેશન છે સાચી મિત્રતાનું, રાઈટ? કે આ જ સાચી મિત્રતાનો. તમે સાચા મિત્રો ત્યારે જ છો જ્યારે તમે કોઈ પણ કડવી વાત તમારા મિત્રને કહી દો. બાકી મીઠી વાતો તો બધાને સાંભળવાની ગમવાની છે. કડવી વાત કહી દો અને સામેવાળો સોરી કહી દે, ખોટું પણ લાગશે, એક દિવસ બોલશે નહીં, પણ પછી 24-25 કલાકે તમને ફોન કરી દે છે એ માણસો, સમજી લો કે તમારી મિત્રતા ઓર ગહેરી બની આની સાથે, રાઈટ? હવે ક્યારનું એને કહેવું છે ભાઈ, એને આપો માઇક. રુદ્રને પછી કેવું છે? અચ્છા, તો બીજા કોઈને મિત્ર વિશે? હા, અમારા મેડમને કંઈ કેવું છે, બોલો. યસ. એવું નહીં પણ સર જ્યારે બી તમને ના આવડતું હોય અને તમને કોઈ કહે કે તને આ નથી આવડતું, થોડું હર્ટ ફીલ થાય કે આપણે નીચા છે. પણ મારા જે ફ્રેન્ડ ગ્રુપ છે, જે ફ્રેન્ડ સર્કલ છે મારું, એમને લોકો મને ક્યારે એવું જતાવ્યું નથી કે તને આ નથી આવડતું. હું કંઈક કહું એ લોકોને કે યાર નથી ફાવતું, તો તે લાઈક હા ચાલ વાંધો નહીં, હું બી છું, હું તને શીખવાડીશ. એવી રીતે લોકો કહે ને તો આમ થોડું મોટિવેશન મળે કે હા કે લોકો મારા સપોર્ટમાં છે, મારી સાથે છે. અને એ લોકો ક્યારે એવું જતાવ્યું નથી કે તું બહુ લો છે, વીક છે, એવું કશું જ નથી. વેનેવર હું જો લો ફીલ કરું કંઈ બી હોઉં કે એ લોકો એપ્રિશિએટ કરે કે હા ભાઈ તું છે, બરાબર છે એમ. હા, આના પર ને એક શિક્ષકોને સલાહ મળી ગઈ. શું છે ભાઈ, કેટલા પાસે મોબાઈલ હતો 10માં? આ પર્સનલ ઓર મમ્મીનો વધારે વાપર્યો? હવે મમ્મીના મોબાઈલ તમારા જ મોબાઈલ હોય છે આજકાલ. અચ્છા, આટલા લોકો પાસે જ હતો. અચ્છા, શું લાગે છે મોબાઈલ ફોન હોવો જોઈએ કે ના હોવો જોઈએ દોસ્ત? હોવો જોઈએ. તો કેમ આ ડિસ્ટ્રેક્ટ નથી થવાતું મોબાઈલ ફોનથી? અચ્છા, સેલ્ફ, ઓહો, બહુ મોટી વાત, સેલ્ફ કંટ્રોલ. ઓકે, છોકરાઓનું શું કેવું છે? આપણે ડિસ્ટ્રેક્ટ બહુ જલ્દી થઈ જઈએ છીએ, તો મોબાઈલ ફોન ના હોવો જોઈએ. કેમ આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છીએ? અચ્છા, કોઈ ગેમ બેમ રમતા હતા તમે માનવ? અચ્છા, બધું નહીં, ખાલી ગેમ. અચ્છા, ગેમ કઈ ગેમ ગમતી હતી ભાઈ? ફ્રી ફાયર. સારું, સારી ગેમ આવે છે ફ્રી ફાયર? એટલે ના રમવી જોઈએ પણ રમાઈ જાય છે, મજા આવે છે એમ ને? ઓકે,
પણ હવે શું લાગે ભાઈ ફ્રી ફાયર ભલે રમ્યા પણ તમે હેડશોટ તો ડાયરેક્ટ રિઝલ્ટને મારી દીધો હે ને ઓકે ચલો દેટ્સ ગ્રેટ. તો મોબાઈલ ફોન હોવો જોઈએ. અચ્છા શું લાગે છે મોબાઈલ ઇઝ અ બ્લેસિંગ ઓર અ કર્સ? શ્રાપ છે કે આશીર્વાદ છે? અચ્છા ડિપેન્ડ્સ ઓન યુ હાઉ યુ ટેક ઇટ. અચ્છા આ બધા જવાબો ઘરે તૈયાર કરીને તો નથી લાયા ને ભાઈ, જબરા જવાબો આપો છો યાર તમે લોકો તો. ઓકે અચ્છા મારે એ બહુ પૂછવું છે યાર, આજકાલ એવું થઈ ગયું છે, સિરિયસલી એવું થઈ ગયું છે. મેં તો મારી ઓનલાઈન પ્રેઝન્સ છેલ્લા 2 વર્ષથી નોંધાવવાની શરૂ કરી, કારણ કે એક વસ્તુ વિશે થોડો પરિચિત થઈ ગયો હતો કે યાર મને એવું લાગતું હતું કે ઓનલાઈનનો જમાનો આવશે. સાચું મને કહેજો કે ઓનલાઈન એજ્યુકેટર્સ તમે ઘણા બધાને જોયા હશે, તમે મને પણ જોયો હશે ઘણા બધા લોકોને ઓનલાઈન એજ્યુકેટર્સ. વી આર નોટ ટોકિંગ અબાઉટ ઇન્સ્ટાગ્રામ, વી આર ટોકિંગ અબાઉટ પ્યોરલી યુટ્યુબ, રાઈટ? તો શું લાગે છે કે યુટ્યુબમાં ઓનલાઈનમાં તમે કોના વિડીયોઝ કયા એજ્યુકેટર્સના વિડીયો જોયા છે? મારા એ સિવાય બીજાના મોસ્ટલી નહીં? યસ હા યસ રુદ્રએ કંઈક જોયા છે, બોલો રુદ્ર. ઇંગ્લિશ માટે તો ઇંગ્લિશ અને એસએસ માટે તો તમારા જ, જી મેથ સાયન્સ માટે પીડબ્લ્યુ માંથી અને પ્રશાંત કિરાત. હા પ્રશાંત કિરાટ ભૈયા. હા ભૈયા ઇઝ વેરી ફેમસ એકચ્યુઅલી. તો મારું શું માનવું છે કે અચ્છા આ બધા બાળકો ઇંગ્લિશ મીડિયમના છે, એટલે એ બીજે કોઈ ગુજરાતની એવી ચેનલ નથી જે ઇંગ્લિશ મીડિયમ માટે સારા લેક્ચર્સ ચલાવતી હોય, રાઈટ? પણ મારું હજુ બી એવું માનવું છે કે ઓનલાઈન એજ્યુકેશનથી સારું ભણી શકાય છે કે નથી ભણી શકાતું? ભણી શકાય છે. ફાઇન. અચ્છા મેથ્સ જેવા અઘરા વિષય કે ફિઝિક્સ જેવો કોઈ અઘરો વિષય હોય સાયન્સમાં તો એ બી આમ ક્લિયર થઈ જાય છે તમારા ફંડા કોન્સેપ્ટ? અચ્છા સરસ. એટલે મારું એવું માનવું છે કે ઓનલાઈન એજ્યુકેશન આગળ જઈને બૂમ થાય એવું બની જાય. અત્યારે બી સારો એવો વ્યાપ છે, રાઈટ? તમારું શું માનવું છે કે ઓફલાઈન એજ્યુકેશન ઇઝ બેટર તો નહીં કહેવાય, પણ ક્યારે ઓફલાઈન એજ્યુકેશનનું સ્થાન ઓનલાઈન એજ્યુકેશન લઈ લેશે? ના નહીં, ઓફલાઈન જ હશે. અચ્છા ઓકે. જે આત્મીયતા, જે પ્રેમ, જે ઇમોશન્સ ડેવલપ થાય એ ઓનલાઈન ડેવલપ થવા અઘરા થઈ જાય. બરાબર છે. તો દેટ્સ ગ્રેટ. ઓકે હા ટીચર જોડે કનેક્ટ ના થઈ શકે. અચ્છા યાર આજકાલ મેં એ બી જોયું છે દોસ્ત કે ઓનલાઈન એજ્યુકેટર્સ પેલા જો યાર હવે આવું તો ના કહી શકાય, પણ મેં એવું જોયું છે કે પેલું થોડા નાટકો, થોડું એક્ઝિગ્રેશન જેને કહેવાય, થોડી અતિશયોક્તિ, રાઈટ? કે ગરબા કરવા લાગો કે પછી કે થોડાક આમ કોમેડી બનવાનો ટ્રાય કરો કે જે બી હોય કે કુલ બનવાનો ટ્રાય કરો. ઓકે તો તમને ખરેખર એવું લાગે છે કે છોકરાઓ, સારા બાળકો આવી બધી વસ્તુઓથી ઇમ્પ્રેસ થાય છે? સેચ પણ ઇમ્પ્રેસ નથી થતા? અચ્છા એટલે તમને એવું જ છે કે ભાઈ સારી રીતે ભણાવે અને વચ્ચે થોડી કોમેન્ટ કરી દે ને થોડું હસાઈ નાખે કદાચ ઓનલાઈન એજ્યુકેટર, તો ઇટ્સ ઓકે, પણ થોડું એક્ઝિગ્રેશન ના થવું જોઈએ. ઓકે ચલો ફાઇન. અચ્છા અને શું લાગે છે કે માત્ર ઓનલાઈન ભણીને આપણે સારું રિઝલ્ટ મેળવી શકીએ કે ના મેળવી શકીએ? લગભગ પોસિબલ અત્યારના સંજોગો પ્રમાણે ઓછું લાગી રહ્યું છે. તો એક એડિશનલ એજ્યુકેશન તમને આમાં મળી રહેશે એમ ને? સરસ. ઓકે અચ્છા મારે એ પણ જાણવું હતું કે મોબાઈલની વાત થઈ ગઈ, ઓનલાઈનની વાત થઈ ગઈ, તો યાર ફિલ્મ જોઈ કે ના જોઈ? આ 10th વેકેશનમાં તો બહુ બધી જોઈ હશે, પણ 10thમાં જોઈ કે ના જોઈ? બહુ બધી જોઈ છે. શું વાત છે બોસ? ઓકે તો 10thમાં કોઈ એવું ફિલ્મ જે યાદગાર રહ્યું કે બસ મજા આવી ગઈ આ પિક્ચર જોઈને? ધુરંધર મજા આવી ગઈ? અચ્છા લાલો વોઝ અ વેરી ગુડ મૂવી યાર. ક્લાસિક સિરિયસલી. અને મને લાલો પિક્ચરમાં મજા ક્યાં આવી કે ઇન્ટરવલ જે ભગવાનની એન્ટ્રી થાય છે ને બોસ, જે ઇન્ટરવલનો જ આખો સીન છે ને બોસ. અને જો તમે દ્વારકાધીશના ફેન છો તો પછી, અને કોણ નથી દ્વારકાધીશનું ફેન યાર? એટલે દ્વારકાધીશ આવે છે તો કંઈક વાત જ અલગ થઈ જાય છે દોસ્ત. ઓકે એ ઉપરાંત બીજી કોઈ ફિલ્મ જોઈ હોય જે કદાચ કોઈ એવી ફિલ્મ કે જેને તમે ઇન્સ્પાયર કરી હોય? હા મેં જોયું છે. અચ્છા ઇટ ઇઝ ઓન નેટફ્લિક્સ આઈ થોટ, હે ને? મેં જોયું છે, મેં બહુ પહેલા જોયું હતું બેટા. અચ્છા ઓકે. અને શોશેન્ક રિડેમ્પશન સારું હતું. શોશમ રિડમ્પશન તો અમારી પણ ઓલ ટાઈમ ફેવરિટ છે. જો હું બધાને કહું છું શોશમ રિડમ્પશન તો ખાસ જુઓ. લાઈફમાં ગમે એટલી તકલીફો હોય તો યુ કેન ફાઇન્ડ ધ પ્લેસ ફોર હેપીનેસ. એટલી એક્સ્ટ્રા ઓર્ડિનરી કંપની પર ડિપેન્ડ હોય, કંપની હોય અને હોપ હોય. કોઈ બી હાર્ડશિપ માંથી નીકળી જાય. અરે યાર આઈ લાઈક ધેટ લાઈન કે હોપ ઇઝ અ ગુડ થિંગ એન્ડ શું છે ભાઈ, નો ગુડ થિંગ્સ એવર ડાઈઝ. ઓકે એ બહુ મસ્ત ડાયલોગ છે એનો અને મને બહુ પસંદ છે યાર એ પિક્ચર. શોશમ રિડમ્પશન તો હું તમને કહીશ કે બધા બાળકોએ આ વેકેશનમાં ટાઈમ મળે તો જોવું જોઈએ. થોડું લેન્ધી મૂવી છે પણ ઇટ્સ અ માસ્ટરપીસ. અચ્છા તો યાર એવરગ્રીન છે યાર. તો મને આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ ધીસ યાર. હું તો તમારા તરફથી કંઈક એવા ફિલ્મો એક્સપેક્ટ કરતો હતો કે જેના નામ પણ મેં ના સાંભળ્યા હોય, પેલું એનિમે ને એવું બધું એક્સપેક્ટ કરતો હતો દોસ્ત.
પણ તમે તો યાર કંઈક અલગ જ દુનિયાના નીકળ્યા. તમને તો શોશમ રિડમ્શન ગમે છે, વાહ યાર. ઓકે, અચ્છા, સોંગ્સ કેવા સાંભળવા ગમે છે? પેલા ફોંક બોંગ ટાઈપના કે પછી પેલા આપણા હિન્દી ગીતો જે મજા ના આવતા હોય એ? અચ્છા, જૂના ગીતોના શોખીન છો કે પછી કે પપ્પા જૂના ગીતોમાં કહે પપ્પા આ શું છે યાર? મને લાગે આ માનવ એ ટાઈપનું લાગે કે જૂના ગીતો ગમતા નથી લાગતા. કોના? હા, એટલે સનમના ગીતો, સનમ બેન્ડ ને, સનમ બેન્ડના ગીતો એટલા માટે સારા હોય છે કે બધા જૂના ગીતોને રિવાઇવ કરે છે એકચ્યુઅલી, રાઈટ. જો મને નવા ગીતો અને જૂના ગીતોમાં એ ડિફરન્સ લાગે છે કે નવા ગીતોમાં મિનિંગ નથી. તમે જુઓ, અને જૂનું ગીતું સાંભળે તો યુ ફીલ મોટિવેટેડ, રાઈટ. નવા ફિલ્મમાં મ્યુઝિક વધારે છે, લિરિક્સ ઓછી છે, શબ્દો ઓછા છે. જૂના ફિલ્મોમાં મ્યુઝિક ઓછું છે ને શબ્દો વધારે છે. તો એ ડેપ્થમાં જો તમે જુઓ તો જૂનું મ્યુઝિક. આજની તારીખમાં હું હંમેશા કહું છું કે ઓલ્ડ મ્યુઝિક ઇઝ લાઈક હિલિંગ. એ આપણી સોલને હીલ કરવાનું કામ કરે છે. તો ધીમે ધીમે હું એવું માનું છું કે હા, પિટબુલ, હા, ફાયરબોલ, પિટબુલનું ફાયરબોલનો હું ફેન છું. આઈ લાઈક. જોયું તમે એવું ના સમજતા હો કે અમે મિલેનિયલ્સ થોડા કાચા છીએ આ બધામાં ભાઈ. પિટબુલ પાછો મિલેનિયલ છે એટલે અમારી જનરેશનનો છે. અચ્છા, તો સોંગ્સ પણ એવા જ ગમે છે તમને, ફાઇન. ઓકે, કોઈ ફેવરિટ હીરો બી કોઈનો? વિન ડીઝલ. હા, વિન ડીઝલ તો બધાનો ફેવરિટ છે. શું છે ભાઈ, આપણે રબારીને પૂછીએ બેટા, ફિલ્મો બિલ્મો જુઓ છે કે નથી જોતા બેટા? અને ફેવરિટ હીરો કયો છે આપણો? હા, MS ધોની નંબર 7, થલા ફોર અ રીઝન. હા, વાહ 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 વાહ. હવે ખબર પડી થલા ફોર અ રીઝન છે. ઓકે, તમારો બેટા કોઈ ફેવરિટ હીરો, એથ્લેટ, ક્રિકેટર? અચ્છા, હવે યાર એવું થઈ ગયું કે જેન્ઝીસને હીરો કરતા ક્રિકેટર વધારે પસંદ છે. કોણ છે બેટા? MS ધોની. બે યાર, રિટાયરમેન્ટ પછી આ માણસો ચામ જતો નથી યાર, ગજબ. પછી ક્રિકેટર, વાહ, કયો ક્રિકેટર છે ભાઈ? હા, રોહિત શર્મા. ઓકે, ગુડ વન. માનવનું શું છે ભાઈ ફેવરિટ? ક્રિકેટ. નો ફિલ્મી હીરો. વાહ, કોણ છે ભાઈ? વિરાટ કોહલી. અચ્છા, ઓકે. ફૂટબોલર કોણ? અરે યાર, સોલિડ. અલગ લેવલનું છે બોસ, અલગ લેવલનું છે. અને બીજી વાત તને કહું કે મેં જ્યાં સુધી મને, જો આઈ મે બી રોંગ, પણ મેં એવું જોયું છે કે દોસ્ત, જ્યારે પણ ફિલ્ડ પર કોઈ દોડીને મળવા આવે ને તો હી ગ્રીટ્સ વેરી હમ્બલી. એ ફોટો પડાઈને જ મોકલે એને. કદાચ એના જે સિક્યોરિટીવાળા છે એને રોકે, કદાચ દૂર કરે, પણ એ સામેથી બોલાઈને ફોટો પડાવી દે છે. તો બોસ બહુ હમ્બલ માણસ છે, જમીનને અડેલો માણસ છે. તો રોનાલ્ડોની તો આ ટેકનિક્સ આપણે ઉતારવા જેવી છે. આગળ ક્રિકેટર યાર કોઈ MS ધોની યાર, બસ ધોનીનો ચામ કહેવાય કે માણસ રિટાયર થઈ ગયો પણ યાર લોકોના મગજમાંથી નથી નીકળતો બોસ. તો યાર જિંદગીમાં શીખી લેવું જોઈએ ધોની જોડથી કે કામ એવું કરવાનું કે રિટાયરમેન્ટ પછી લોકો આપણને યાદ કરતા હોય. કારણ કે 5માંથી તો 4નો ફેવરિટ MS ધોની છે. આગળ કોઈ બી હીરો નથી, એક્ટ્રેસ છે. એક્ટ્રેસ? અરે ચાલે ને, ચાલે. અને અચ્છા, તમને એક બહુ જોરદાર વાત કીધું, એક્ટ્રેસ નામનો એકચ્યુઅલી ઇંગ્લિશમાં વર્ડ જ નથી. આપણે ખોટું એક્ટ્રેસ કહીએ છીએ. મેલ એક્ટર, ફિમેલ એક્ટર, રાઈટ. તો આજે એક નવી જ વાત જાણવા મળી કે એક્ટ્રેસ નામનો વર્ડ ઇંગ્લિશમાં નથી એકચ્યુઅલી. આ તો આપણે બનાવી કાઢેલો વર્ડ છે. અચ્છા, કઈ ફિમેલ એક્ટર તમને ગમે છે? પ્રિયંકા ચોપરા. અરે યાર, શી ઇઝ ઓલ્સો માય ફેવરિટ. ઓકે, ચલો હું તને પ્રિયંકા ચોપડા વિશે એક વાત કહું. પ્રિયંકા ચોપડાનું નિકનેમ, પેલો નિકનેમ પાછો, એનું નિકનેમ છે પીગી ચોપ્સ. હા, જ્યારે અહીંયા બોલિવૂડમાં કામ કરતી હતી ને તો એને બધા પીગી ચોપ્સ કહેતા હતા. અને તને વધારે જાણીને આનંદ થાય કે એને પીગી ચોપ્સ નામ અભિષેક બચ્ચને આપેલું. તો એ પ્રિયંકા ચોપડાની તું આજે પ્રોફાઇલ જો તો પીગી ચોપ્સ લખેલું તું જોજે. તો આપણે વોટ ઇઝ ધીસ પીગી ચોપ્સ? બોલિવૂડમાં બધાને પીગી ચોપ્સ કહે છે. એ નામ એને આપવાવાળો વ્યક્તિ અભિષેક બચ્ચન છે, રાઈટ. બહુ સારી ચોઈસ છે તારી. પ્રિયંકા ચોપડા ઇઝ ઓલ્સો માય ફેવરિટ. અને મને પ્રિયંકા ચોપડા માટે એક જ વખત બહુ ખરાબ લાગ્યું હતું. તમે બરફી પિક્ચર જોજો, એનું રણબીર કપૂરનું. સાહેબ, પ્રિયંકા ચોપડાની એક્ટિંગ તમે જુઓ યાર, નેક્સ્ટ લેવલની એક્ટિંગ છે માણસની. અને છતાં એને બેસ્ટ એક્ટર ઇન અ ફિમેલ નહોતો મળ્યો એને. બહુ ખરાબ થઈ ગયું. એને એવોર્ડ મળવા જેવો હતો યાર. પછી રોબર્ટ પેટિસન. હા, રોબર્ટ પેટિસન નામ મેં સાંભળેલું છે કે મેં જોયેલું છે ને. બેટમેન. હા, બેટમેન. યસ. એન્ડ એથ્લીટ તો આમ નથી બટ F1 ડ્રાઈવર છે. F1 ડ્રાઈવર છે. ઓકે. લ્યુઇસ હેમિલ્ટન. અચ્છા. એ બી અલગ જ લેવલની રિસ્પેક્ટ છે એની માટે. ઓકે. 7 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન. અચ્છા. એન્ડ લાઈક કુલ માણસ, ઇઝ અ કુલ ગાય. લાઈક એને એકચ્યુઅલી લાસ્ટ યર એને ટીમ ચેન્જ કરી હતી બટ લાઈક 7 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયનને આખા સિઝનમાં એક પણ પોડિયમ ના મળવું તો એ બહુ શોકિંગ. હા, શોકિંગ ન્યૂઝ છે. હા, આટલા મોટા એ વ્યક્તિને કોપ કરવું બી એના માટે એક અલગ અઘરું લેવલ હતું જોઈએ. સો એને બહુ સારી રીતે અને સારી રીતે કોપ અપ કર્યું અને ટૂંકમાં ઇન શોર્ટ ફેલ્યોર પચાઈ ગયો એમ ને.
યસ અચ્છા, તમને લોકોને એક બીજું જ્ઞાન આપી દઉં દોસ્ત. ઓકે, ઇન્ડિયામાંથી તો F1 રેસર હવે કોઈ છે નહીં એકચ્યુઅલી, અત્યારે તમે જોવા જાઓ તો. ઓકે, હા, પણ અત્યારે યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ ધેર ઇઝ અ પર્સન કોલ્ડ અજીત. અજીત હમણાં બી એક નાનકડી F1 રેસ જીતી ગયા. અજીત ઇઝ ઓફ માય એજ, રાઈટ? તમે એનું વેદાલમ પિક્ચર જોયું હોય તો, જેમાં એ આમ પેલા ઘોડો બને પછી આમાં પેલી ખતરનાક માણસ બનવાની એક્ટિંગ કરે, દેટ ગાય ઇઝ અજીત. અને અજીતે ફિલ્મોને ક્વિટ કરી લીધી છે એન્ડ રાઇટ નાઉ હી ઇઝ ટ્રાઇંગ ટુ બી અ ફર્સ્ટ ક્લાસ F1 રેસર, રાઈટ? તો તમે કદાચ એવું બને કે હવે નેક્સ્ટ કન્ટેન્ડર જો આપણે ત્યાંથી કોઈ આવશે તો અજીત હશે, રાઈટ? અને એટ ધ એજ ઓફ 45 એમણે પોતાનું પેશન ફોલો કર્યું, તો આ બહુ ગ્રેટ કહેવાય. યસ માનસી? લિયોનાર્ડો ડિકેપ્રિયો. અરે કેપ્રિયો બધાનો ફેવરિટ છે. હી ઇઝ કમ્પ્લીટલી ઓજી દોસ્ત. કેપ્રિયો ઇઝ કેપ્રિયો દોસ્ત. ઓકે, એ બધાનો ફેવરિટ છે. અને ટાઇટેનિક પછી તો યાર કોનો ફેવરિટ નથી, એવું છે. અને એવું નહીં, અને શોર્શમ રિડમ્પશન બી ના, શોર્શમ રિડમ્પશનમાં કોણ છે? ટીમ બર્ડન છે, હા. ઓકે, શોર્શમ રિડમ્પશન ના શટર આઇલેન્ડ, આઈ ફોરગોટ. શટર આઇલેન્ડમાં એ છે. એન્ડ ન્યૂ બેટલ એવરી ડે માં છે. હા, વન બેટલ આફ્ટર અનધર. One Battle After Another. અચ્છા, આ વખતે ઓસ્કાર લઈ ગયું, પણ વન બેટલ આફ્ટર અનધરમાં કેપ્રિયો કરતા વિલનનો રોલ સખત છે. તમે પિક્ચર જોજો દોસ્ત. અને કેપ્રિયોનો રોલ મને ક્યાં ગમ્યો ખબર છે પિક્ચરમાં? કે વન બેટલ આફ્ટર અનધર ઓસ્કાર વિનર છે એટલે પિક્ચર સારું જ હશે. એમાં એવું હતું કે કેપ્રિયોને એક બાળક જન્મે છે, છોકરી જન્મે છે એના ઘરે, અને એ કહે કે હું ચોર છું. હું જો આખી જિંદગી ચોર રહીશ, રાઈટ, તો મારી છોકરી શું શીખશે મારામાંથી? તો એ બધું છોડ દે છે એની છોકરી માટે, એકદમ સીધો માણસ બની જાય છે અને એની છોકરીને બહુ સરસ ટ્રેન કરે છે. તો વન બેટલ આફ્ટર અનધર જોવા જેવું છે કે એક દીકરીનો જન્મ થાય તો ફાધરમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવતા હોય છે. તો ઇટ ઇઝ લાઈક ધીસ. તમે જોજો વન બેટલ આફ્ટર અનધર, યુ આર શ્યોરલી ગોના લાઈક ઇટ. પણ વિલન બહુ ડેન્જર બતાવ્યો છે પિક્ચરમાં, બહુ ડેન્જર વિલન બતાવ્યો છે. મૂવીઝમાં તો સર લાઈફ ઓફ અ શોમેન બી બહુ જ સારું મૂવી છે. હા, તમે જોજો Life એકવાર, of- રેકમેન્ડ કરું. અચ્છા, મેં નથી જોયું દોસ્તો. આઈ વિલ બહુ શ્યોરલી મસ્ત છે, બહુ મસ્ત છે. હે ને? આઈ વિલ શ્યોરલી વોચ ઇટ મેન. બોલો બેટા, આપણો હા પંડ્યા. ફિમેલ કે મેલ કોઈ એક્ટર નથી, ક્રિકેટર છે અભિષેક શર્મા. હા, હમણાં અભિષેક શર્મા ફેમસ થયા છે. એટલે આઈ ડોન્ટ ફોલો ક્રિકેટ ધેટ મચ, પણ મને એટલી ખબર છે કે એ ફેમસ થઈ ગયા છે હમણાંથી. યસ તો એનો મૂવી ફેવરેટ છે, એના એક્ટિંગ બી આ સિરીઝ છે. એક્ટરનું નામ નથી ખબર, બટ બહુ રસકમ, બહુ જ સારી. સરસ છે. ઓકે, ચિરૈયા હમણાં જ વેકેશનમાં અચ્છા, ઓકે. એટલે બહુ જ એમાં જે સોશિયલ અબ્યુઝમેન્ટ બતાવ્યું છે, જે રીતે લોકો એનો સામનો કરે છે, બહુ સારું છે. બહુ નાની ઉંમર બહુ મોટી વાતો થઈ ગઈ યાર. એટલે મને એવું લાગે કે જેન્ઝિસ બહુ જલ્દીથી મેચ્યોર બી થઈ જાય છે. બાકી અમારા ટાઈમે તમે એમને પૂછો ને, તમે સ્પાઈડરમેન ને સુપરમેનથી અને હીમેનથી આગળ નથી ગયા. 10મા ધોરણમાં તો અમને હીમેન ગમતો હોય, અને હીમેનનું પેલું રમકડું માટે ઘરે ઝઘડા ચાલતા હોય 10મા ધોરણમાં. અમારા કેસમાં એવું હતું યાર, તમે તો બહુ મેચ્યોરિટી વાળી વાત કરી નાખી. હા, એકવાર જોવું જોઈએ. બિંગ અ વુમન યુ મસ્ટ વોચ ઇટ. વિમેન એમ્પાવરમેન્ટ તો બિલકુલ. યસ, ક્રિકેટર ફેવરેટ ક્રિકેટર છે તો તારો ક્રિકેટર જ હોય દોસ્ત, આઈ નો. પછી વિરાટ કોહલી. વિરાટ કોહલી, બરાબર છે દોસ્ત. ઓકે, પરફેક્ટ ચોઇસ છે, નોટ એન ઇશ્યુ. આગળ બોલો. ફેવરેટ હીરો છે હા. અલ્લુ અર્જુન. અરે યાર, ઝુકેગા નહીં સાલા બોસ, કસમથી. આઈ લાઈક હિઝ પર્સનાલિટી ટુ મચ. હું અલ્લુ અર્જુનને એ જમાનાથી ફોલો કરું છું કે જે જમાનામાં લોકો અલ્લુ અર્જુનને ખરેખર નહોતા ઓળખતા, બરાબર છે. અને તમને ખબર છે ને કે અલ્લુ અર્જુનના ફાધરે જ, ઓકે, અલ્લુ અરવિંદ, એમણે ગજની પિક્ચર પ્રોડ્યુસ કર્યું હતું, રાઈટ? ગજની પિક્ચર જે આમિર ખાનનું હતું, એ પ્રોડ્યુસર એ હતા. મને પિક્ચરો વિશે ગાંડો ક્રેઝ છે, હું પિક્ચરો બહુ જ જોઉં છું. અને પુષ્પા મેં ઓછામાં ઓછું 5-6 વાર જોયું હશે. મેં 5-6 વાર જોયું હશે. લોકોને લાગે થોડું મારામારી જાય છે તે છે, પણ હું માત્ર ને માત્ર સાઉથ ઇન્ડિયન પિક્ચરો જોઉં. મને બહુ ગમે છે લોકોના પિક્ચરો. અને દવે, અને બહુ મસ્ત વાત, એ આપણી ટ્રેડિશન બહુ સરસ બતાવે છે. તમે ક્યારેક જોજો, ભગવાન પ્રત્યે, આમે દ્રવિડિયન્સ છે બધા, અને ભગવાન પ્રેમી માણસો છે બધા, બહુ દિલથી ભગવાનને માને છે. તો તમે જોજો કે એ લોકો પોતાના રિચ્યુઅલ્સ બહુ સરસ બતાવે છે. તો એ મને રિચ્યુઅલ્સ જોવા વધારે પસંદ છે. ઓકે, ચલો, ગુડ વન છે. હવે વેકેશનમાં કોઈ સ્કિલ શીખ્યા કે ના શીખ્યા? કે પછી વેકેશન કેવું ગયું? સારું ગયું, બેકાર ગયું, કેવું ગયું? સારું. આટલું લાંબુ વેકેશન આપવું જોઈએ ગુજરાત બોર્ડે? કંટાળો આવે છે ને? બધા 10મામાં વેકેશનની રાહ જોવે, વેકેશન પડે. કંટાળો આવે છે ને વેકેશન? બરાબર છે. એના કરતાં ભણવાનું શરૂ હોય તો ચાલી જાય છે, હે ને? ઓકે, અને છેલ્લો સવાલ, 10થમાં જે નેક્સ્ટ આવવાનું છે, અત્યારે જે 10થમાં બાળક છે કે 12th, તમે તો નાના છો, પણ 10થના બાળકોને સલાહ આપી દો કે 10થના બાળકોને શું સલાહ આપશો કે જેથી એ સારા માર્ક, જે માર્ક્સ માટે નહીં, શું સલાહ આપશો? પ્યોર અનફિલ્ટર્ડ સલાહ.
બોલો. માઇક હા યા. પહેલાં તો લોડ નહીં લેવાનો, જરા બી નહીં લેવાનો. અચ્છા. કોઈ કે બોલે ગમે તે, પણ તમે પોતાનામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે હા હું કરી શકીશ. હમ. અને સ્ટ્રેસ જરા બી નહીં લેવાનો. અચ્છા. તમારી મસ્તીમાં નીકાળો. અને 10th ના જે ડેઝ છે, જે ભણવાનું છે, એ જ ગોલ્ડન ડેઝ છે. વેકેશનમાં તો કોઈ મળતું નથી, કાંઈ નથી. કંટાળો આવે છે. એ જ કંટાળો આવે છે. અત્યારે 10thમાં જે ફ્રેન્ડ્સ બન્યા છે, તે તમારો એક્સપિરિયન્સ છે, એ ગ્રેટફુલ છે. એકદમ આમ એન્જોય કરી લે જે મુમેન્ટ છે, જે ડેઝ છે. પછી તમારે એ જ યાદ કરીને તમે કરશો કે હા મળવું જોઈએ તું સારું. એમ 10th નું પ્રેશર જ મજાનું છે હે ને. હા. 10th ના પ્રેશરમાં મજા છે. બીજું કોઈ? યસ, નિહારિકાને કંઈ કહેવું છે? યસ બોલો નિહારિકા. ના બધા સલાહ આપી શકો છો, કોઈ ચિંતાનો વિષય નથી ભાઈ. હા, હું એવું જ કહીશ કે 10thમાં કંઈ જ બીવા જેવું નથી. બસ હું એ જ કહેવા માંગીશ કે જ્યારે બી સર સ્કૂલમાં કે ટ્યુશનમાં જ્યારે બી ભણાવતા હોય ત્યારે ફૂલ ફોકસથી ભણી લેવાનું, પછી ફૂલ મોજ મારવાની. હા, ભણો જલસા કરો. બરાબર છે, બરાબર. આ નીતિ આપણને ગમી. કમાઓ જલસા કરો, ભણો જલસા કરો, પણ જલસા કરવાનું કમ ના કરો. બહુ સાચી વાત છે યાર, બહુ સાચી વાત છે કે 10thના બધા બાળકોને મેં હવે હંમેશા એવા જોયા છે કે 12thના તો ખાસ કે યાર ખરેખર બધું મોજ મસ્તી, પોતાની આઈડેન્ટિટી સુદ્ધા ભૂલી જાય. તો એનો મતલબ નથી બનતો દોસ્ત એકચ્યુઅલી. બીજું કંઈ? યસ પેલું 10th એક એવું ગોલ્ડન યર છે કે જે દર વર્ષે નથી આવતું. એકદમ બ્યુટીફુલ ફ્રેન્ડ્સ જોડે. એન્ડ એવું નહીં કે 10th છે એટલે ઘરમાં બેસી જાઓ. આપણે ફરવું જોઈએ, મસ્તી કરવી જોઈએ, એન્ડ જોડે ભણવું તો જોઈએ. જી. એક્ઝામના ટાઈમ પર આપણે સિરિયસલી મેન્ટેન કરવું જોઈએ આપણી સ્ટડી યર. બાકી Absolutely. મસ્તી તો જરૂરી જ છે. મસ્તી જરૂરી છે. બરાબર છે. કંઈ? યસ. હા. રોજનું કામ રોજ ને રવિવારે મોજ. આઈ લાઈક દેટ. રોજનું કામ રોજ ને રવિવારે મોજ. આપણા ક્લાસીસો વાળા કરવા દે તો નહીં યાર. પણ જો કે 10-11 વાગે તો તમે ફ્રી થઈ જાઓ મોસ્ટ પ્રોબેબલી રવિવારે પણ. હા એટલે અચ્છા રવિવારે નતા વાંચતા એમ? ઓછું નહીં. અને આમે નવેમ્બર સુધી તો ક્યાં કંઈ વાંચ્યું જ છે એમ ને. એટલે છેલ્લા 3 મહિને તો રવિવારે બી જાય તો વાંધો નથી. ઓકે બસ. બીજું કોઈ સલાહ બેટા? નથી? મગજમાં કંઈ આવી નથી રહ્યું એમ ને. પણ જો કે તમે આગળ એટલી બધી સલાહો આપી ચૂક્યા છો યાર કે હવે કોઈ સલાહની જ જરૂર નથી. ખાલી તમને લોકો ફોલો કરે ને, આ આખો વિડીયો જોઈને ખાલી તમને લોકોને ફોલો કરશે ને, તો નેક્સ્ટ યર કદાચ એવું બને તમારી જગ્યાએ બધા બાળકો બેઠા હશે. આઈ એમ ડેમ શ્યોર અબાઉટ ઇટ. બરાબર છે. ખૂબ મજા આવી દોસ્ત. ઓકે, આઈ હોપ તમને બી બહુ મજા આવી હશે. ઓકે રાઈટ. ચલો હિયર ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.